અમદાવાદમાં ગ્રામ્ય એલસીબીએ વડોદરા નજીકથી ભારતીય બનાવટનો નશીલો પદાર્થ જપ્ત કર્યો છે, જ્યારે મોટા પાયે આ નશીલો પદાર્થ ટેન્કરમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ગાંધીના ગુજરાતમાં આ બંધ છે નશીલા પદાર્થ, ત્યારે ગુજરાતમાં ઘુસાડવાના નશીલા પદાર્થ બુટલેગરોએ અવનવો કિમિયો અજમાવ્યો છે. 31 પહેલાં જ આટલો મોટો નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે. બગોદરા પાસેથી અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ગેસના ટેન્કરમાંથી આ નશીલા પદાર્થ ઝડપી પાડ્યા છે, જેમાં 21,000 અને 84ના બોક્સ મળ્યા છે. ટોટલ નંગ જેની કિંમત 48,33,600 થાય છે અને 25 લાખનું ટેન્કર, મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ 73,53,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઇન્ડિયન ઓઇલ એલપીજી ગેસ ટેન્કરની અંદરથી આ જથ્થો મળી આવ્યો છે, ત્યારે ટેન્કર ચાલક અને બુટલેગર કવરારામ જાટ અને ક્લીનર બાલારામ કસનિયાને પકડી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે. સાથે માલ મોકલનાર અનિલ ઉર્ફ દેવારામ પંડ્યા અને જયદીપ સિંહ, પવનસિંહ ટિલ્લુ ઠેકેદાર વગેરેની ધરપકડ કરી છે.